તો હેલો દોસ્તો, તો આપણા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે દોસ્તો। તો આજે આપણે આવી ગયા છીએ સાળંગપુર। તો ચલો આજે આપણે જવાના છીએ સાળંગપુર। તો સાળંગપુરની મુલાકાત લઈએ અને મસ્ત મજાના મંદિરના દર્શન કરીએ દોસ્તો। તો ચલો બ્લોગની શરૂઆત કરીએ અહીંયાથી। તો દોસ્તો આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા છે હાઈવે ઉપર સાળંગપુર જવા, અને 3 થી 4 કલાકનો આપણે ટાઈમ લઈ ટ્રાવેલિંગ કરી અને શાંતિથી સાંજના 7:30-8 વાગે સાળંગપુર આવી ગયા છીએ। અને તમે અહીંયા લાઇટિંગ પણ જોઈ શકો છો કે બહુ જ સરસ મજાની લાઇટિંગ કરી છે। અને આ સામે ભોજનાલય દેખાય છે સાળંગપુરનો, જે બહુ જ મોટો હોલ છે અંદર, અને એની રાઈટ સાઈડ એક્ઝેક્ટ મંદિરની સામે વીએપીએસ સ્વામિનારાયણ મંદિર છે, એ પણ બહુ જ સુંદર છે। એનો પણ આપણે આગળ વિડીયોમાં બતાવીશું દોસ્તો। તો વિડીયો જોતા રહો લાસ્ટ। અને ફાઇનલી દોસ્તો આપણે સાળંગપુરમાં રૂમ બુક કરી દીધી છે, અને પછી આપણા બિસ્તરા બોટલા લઈ આપણે આવી ગયા છીએ રૂમ પર। તો ચલો રૂમમાં જઈએ અને જોઈએ ભાઈ કેવો છે રૂમ, કારણ કે આપણે તો પહેલી વાર આવ્યા છીએ। 4 બેડનો રૂમ છે, મારા ભાઈને ભાભીને હતા એટલે। તો રૂમ તો બહુ જ સુંદર છે અને સ્વચ્છતા પણ સારી છે। તો આપણે બાલ્કનીમાં જોઈએ કે કેવો નજારો છે। આ જે નવું બિલ્ડિંગ બનાવ્યું છે બહુ જ સુંદર છે, અને આઈ થિંક આના 700 થી 800 રૂમ હશે અહીંયા નવી હોટલમાં, અને બહુ જ સુંદર મજાની અહીંયા રહેવાનું બનાવ્યું છે દોસ્તો। તો તમને ગમે પણ ખરું। તો પછી અમે આવી ગયા બહારની તરફ નાસ્તો કરવા માટે 11-12 વાગે। તો તમે થોડાક બહાર નીકળશો તો બહાર ખોડિયાર કાઠિયાવાડી અને ડિલક્સ જેવા પણ છે, જે લા પીનર જેવા પીઝા પણ। ગુડ મોર્નિંગ દોસ્તો, તો સવારમાં અમે આવી ગયા હતા નાસ્તો કરવા માટે કેન્ટીનમાં, જે નીચે જ છે, એક્ઝેક્ટ નીચે જ છે। તો આપણે ચા મંગાવી હતી, થેપલા મંગાવ્યા હતા, ઇડલી મંગાવી હતી અને પૌવા મંગાવ્યા હતા। તો નાસ્તો કરવાની પણ સરસ મજા આવી। અને પછી અમે બહાર નીકળીને બીજી વાર દર્શન કરવા ગયા હતા સવારના વહેલા। તો આ તમને હું હોટલ બતાવી દઉં કે કેટલી મસ્ત મજાની અહીંયા રહેવાનું સ્થળ બનાવ્યું છે સાળંગપુરવાસીએ। તો અહીંયા સ્વચ્છતા પણ એટલી જ સુંદર છે, અને સવારમાં અમે દર્શન કરવા આવી ગયા। તો તમે પણ અહીંયા હનુમાનજીના મસ્ત મજાના દર્શન કરી લો દોસ્તો। આ એક નાનકડું શ્રીફળ વજેરાનું બનાવ્યું છે કે જો આના હાથમાં શ્રીફળ મૂકી અને પાછળ 2-3 જણા બેઠા હોય, જે ઓલરેડી શ્રીફળ વધેલું મૂકીએ, તો જેમ તમે શ્રીફળ નાખો ને આખું બીજા હાથમાંથી આપી દે। એક આપણે નાનકડું બનાવ્યું છે, નાખી દો આખું, એટલે થોડુંક આશ્ચર્યજનક લાગે લોકોને જોઈને। પછી અમે શાંતિથી સવારના પોરમાં દર્શન કરી અને અમે નીકળી ગયા ઘરે જવા માટે। તો દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો દોસ્તો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।